રાજકોટથી સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજકોટમાં નવાગામ રોડ પરનો આ વિડીયો વાયરલ થયો છે. તો આ વિડીયો સામે આવ્યો છે રાજકોટનો, જેમાં જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. તો ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી વાહન ફસાયું છે. બેરિકેડ ન મૂકતા યુવકનું વાહન ફસાયું હતું, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે. તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ક્યાંક તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તો તંત્રની બેદરકારીથી કોઈનો જીવ પણ જઈ શકે છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેની માટે જવાબદાર કોણ રહેત, તે એક મોટો પ્રશ્ન. તો તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે. ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું છે, છતાં પણ બેરિકેડ મૂકવામાં આવ્યું નથી, અને જેના કારણે યુવકનું વાહન ફસાયું હતું. તો આ સીધા દ્રશ્યો જોવા મળ્યા છે. જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે, અને આ વિડીયો છે તે વાયરલ પણ થયો છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, રાજકોટમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી વાહન ફસાયું છે, તો તંત્રના પાપે કોઈકનો જીવ જઈ શકે છે. તંત્ર ધ્યાન આપતું નથી, શું મામલો? ચોક્કસથી રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. તંત્રના પાપે ભૂતકાળમાં પણ એક જીવ છે તે ગુમાવવામાં આવ્યો હતો, અને ખાસ તો જાગૃત નાગરિક તરીકે એક વિડીયો છે તે બનાવવામાં આવ્યો હતો. તેમાં ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, તેમાં બેરિકેડ મુકાયું હતું, અને તેના જ કારણે એક વ્યક્તિ જે એક વાહન છે તે ફસાયું હતું. ચોક્કસથી કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારી આમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. વોર્ડ ઓફિસર હોય કે પછી સ્થાનિક જે કોર્પોરેટર હોય, તેમના તરફથી કોઈ જે કહી શકાય કે જે ધ્યાન છે તે વિસ્તારમાં નથી દેવામાં આવતું, અને તેના જ કારણે આવા કિસ્સાઓ છે તે વધી રહ્યા છે. ખાસ તો વોર્ડ નંબર 1માં પણ આ જ પ્રકારનો જે બનાવો છે તે બન્યો હતો, અને ખાસ વધુ એક બનાવ છે તે રાજકોટના નવાગામ રોડ ઉપર બન્યો છે, અને આનો જે વિડીયો છે તે હાલ અત્યારે વાયરલ થયો છે. ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાના કારણે કહી શકાય કે આ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા, અને ખાસ તો બેરિકેડ મૂકવાની જ્યાં જરૂર હોય છે ત્યાં તંત્ર તરફથી કોઈ પણ પ્રકારનું બેરિકેડ છે તે મૂકવામાં નથી. એવો એક સવાલ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના ઉપર પેદા થઈ રહ્યો છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી વાહન ફસાયું હતું. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાત તો તેની માટે જવાબદાર કોણ? તંત્રના પાપે લોકો પોતાનો જીવ ગુમાવશે.